નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાના છે ક્રમનો ગુણધર્મ. પણ તે પહેલા આપણે શીખ્યા શ્રવૃત્તાનો ગુણધર્મ. યાદ છે ને? તો શ્રવૃત્તાના ગુણધર્મ પરથી પાઠ્યપુસ્તકની અંદર એક થોડી ઝલક જોઈ લઈએ. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 4 માં એક કોષ્ટક આપેલો છે, જેમાં કોષ્ટકમાં લખેલ છે કે નીચેની ખાલી જગ્યા પૂરો. કોષ્ટકની અંદર સંખ્યાઓ, સમય સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાનો ઉભો કોષ્ટક આપેલો છે, જે 4 ક્રિયા માટે સંવૃત છે કે નહીં તે આપણે આગળ શીખી ગયા છીએ. તમે પણ આ કોષ્ટક જાતે પૂરી શકો છો. પૂર્ણ સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાનો ક્રિયા માટે સંવૃત સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર સેમ ટુ સેમ જ આવશે. હવે જોઈએ બીજો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ. પહેલી સંખ્યા પૂર્ણ સંખ્યા, જે 4 ક્રિયા માટે સરવાળાની ક્રિયા, બાદબાકીની ક્રિયા, ગુણાકારની ક્રિયા અને ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં તે આપણે સાબિત કરીએ. પહેલું, સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. દાખલા તરીકે 10 + 15 બરાબર 15 + 10. 10 એ પૂર્ણ, 15 એ પૂર્ણ. બંનેનો ક્રમ બદલતા જો જવાબ સરખો આવે બંનેનો, તો ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. તો 10 + 15 એને આપણે ડાબા કહીશું, 15 + 10 એને આપણે જબા કહીશું. તો ડાબા બરાબર 10 + 15, 10 માં 15 ઉમેરો તો 25 જવાબ થાય. તે જ રીતે જબા બરાબર 15 + 10, 15 માં 10 ઉમેરો તો 25 જવાબ આવે, જે પૂર્ણ સંખ્યા છે. ડાબા અને જબાનો જવાબ સરખો આવે છે, તેથી ડાબા બરાબર જબા, એટલે કે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કોઈ પણ ક્રમમાં કરતા જવાબ સરખો આવે તો તે પૂર્ણ સંખ્યા સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન સાબિત કરે છે. હવે જોઈએ બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. દાખલા તરીકે 10 - 15 બરાબર 15 - 10. 10 - 15 ડાબા, 15 - 10 જબા. તો ડાબા તરીકે 10 માંથી 15 બાદ થતા નથી, તો 15 માંથી 10 બાદ કરીએ તો -5 જવાબ આવે, મોટી સંખ્યાનું ચિહ્ન મુકાય. તે જ રીતે જબા બરાબર 15 - 10, 15 માંથી 10 બાદ કરો તો જવાબ આવે છે 5. તો અહીં ડાબા અને જબાનો જવાબ સરખો આવતો નથી, તેથી ડાબા નોટ ઇક્વલ ટુ જબા, એટલે કે બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે જોઈએ ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. દાખલા તરીકે 8 × 5 બરાબર 5 × 8. 8 × 5 ને આપણે
ડાબા કહીશું, 5 ગુણ્યા 8 ને આપણે જબા કહીશું, ક્રમ બદલતા. તો ડાબા બરાબર 8 ગુણ્યા 5, 8 પંચા 40. તે જ રીતે જબા બરાબર 5 ગુણ્યા 8, 5 અઠ્ઠા 40. બંનેનો જવાબ સરખો આવે છે ક્રમ બદલતા. તેથી ડાબા ઇક્વલ ટુ એટલે કે બરાબર જવાબ આપણે લખી શકીએ છીએ. તો ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. સાબિત કરીએ. દાખલા તરીકે 30/6 બરાબર 6/30. ક્રમ બદલ્યો આપણે. 30/6 ને આપણે ડાબા, 6/30 ને આપણે જબા કહીશું. તો ડાબા બરાબર 30/6. તો 6 ના ગણ્યામાં 30 લાવતા, 6 પંચા 30, એમાંથી 6 6 ઉડી ગયા. તો જવાબ આવે છે એનો 5. જબા બરાબર 6/30 કરીએ તો 6 પંચા 30, એમાં 6 6 ઉડી ગયા. ઉપર કોઈ સંખ્યા વધતી નથી એટલે 1 મૂકીશું, નીચે 5 મૂકીશું. એનો જવાબ આવે છે 1/5. તો ડાબા જેટલો જવાબ જબામાં આવતો નથી, તેથી ડાબા નોટ ઇક્વલ ટુ જવાબ લખાય છે. તો અહીં ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. તો પૂર્ણ સંખ્યામાં સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે અને ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. દાખલા તરીકે -5 પ્લસ -10 બરાબર -10 પ્લસ -5. આપણે અહીંયા ક્રમ બદલ્યા તો હવે આપણે લખીશું નહીં ડાબા અને જબા. તો અહીંયા સાબિત કરીશું ડાબા બરાબર -5 પ્લસ -10. સમાન ચિહ્નો અને સરવાળાની ક્રિયા હોય તો સરવાળો થાય. તો 5 માં 10 ઉમેરો તો ઋણ 15 થાય. જવાબમાં પણ -10 પ્લસ -5 બરાબર ઋણ 10 પ્લસ ઋણ 5 બરાબર ઋણ 15 જવાબ આવે. બંનેનો જવાબ સરખો છે, તેથી ડાબા ઇક્વલ ટુ જવાબ. તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા ધન હોય કે ઋણ હોય કે શૂન્ય હોય, કોઈ પણ ક્રમમાં કરતા જવાબ સરખો આવે તો તે પૂર્ણાંક સંખ્યા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. પણ અહીંયા સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. અહીં બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. સાબિત કરીએ. દાખલા તરીકે -5 -10
બરાબર -10 -5. તો ડાબા બરાબર -5 -10 નો જવાબ લાવીએ તો તમે જાણો છો કોઈ પણ સંખ્યા બાદ કરવી એટલે તેની વિરોધી સંખ્યા ઉમેરવી તો -5 માં -10 બાદ કરવા એટલે કે તેની વિરોધી સંખ્યા 10 ની વિરોધી સંખ્યા 10 થઈ જાય માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ. હવે -5 10 અસમાન ચિહ્ન છે એટલે બાદબાકી 10 માંથી 5 જાય તો જવાબ આવે 5 અને મોટી સંખ્યા 10 છે એટલે 10 નું ચિહ્ન 5 મુકાય એટલે કે પ્લસ મુકાય. તે રીતે જવાબ સાબિત કરીએ તો જવાબ બરાબર -10 ઓછા -5. તો -10 વત્તા 5 -10 માં 5 બાદ કરતા કારણ કે આ સમાન ચિહ્ન છે એટલે 10 માંથી 5 જાય તો 5 અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે કે 10 નું ચિહ્ન મુકાય. તેથી બંનેનો જવાબ સરખો નથી અને સરખો ન આવે તો ડાબા નોટ ઇક્વલ ટુ જવાબ લખાય. તો બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે જોઈએ ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. દાખલા તરીકે -5 ગુણ્યા 0 બરાબર 0 ગુણ્યા -5. -5 એક ઋણ સંખ્યા છે, 0 એક શૂન્ય સંખ્યા છે. ક્રમ બદલતા તો ડાબા તરીકે -5 ગુણ્યા 0 કરીએ તો જવાબ 0 આવે. કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરીએ તો 0 આવે. તે જ રીતે જવાબ બરાબર 0 ગુણ્યા -5 બરાબર 0 જવાબ આવે છે. તેથી ડાબા ઇક્વલ ટુ જવાબ. તો અહીંયા ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. દાખલા તરીકે એક સંખ્યા લઈએ ઋણ 10 ભાગ્યા 5 બરાબર 5 ભાગ્યા -10. તો ડાબા તરીકે -10 upon 5. અહીં 10 ના અવયવ પાડીએ તો 5 × 10 થાય. 5 5 ઉડી ગયા તો ઋણ 2 જવાબ આવે છે. જ્યારે જવાબ તરીકે 5/10 કરીએ અને ઋણ નિશાની વચ્ચે મૂકી દઈએ તો અહીંયા 10 ના અવયવ 5 × 10 5 5 ઉડી જાય તો ઋણ 1/2 જવાબ આવે છે. હવે બંનેનો જવાબ સરખો નથી. એક સંખ્યા ઋણમાં આવે છે, બીજી સંખ્યા અપૂર્ણાંકમાં આવે છે ને આપણે શીખીએ છીએ પૂર્ણાંક સંખ્યા. તેથી ડાબા નોટ ઇક્વલ ટુ જવાબ. એટલે કે ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. બંનેનો જવાબ સરખો આવતો નથી. તો પૂર્ણાંક સંખ્યામાં કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો બાદબાકી
ગુણાકાર કે ભાગાકાર કોઈ પણ ક્રમમાં કરતા જો જવાબ સરખો આવે તો ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. તો આપણે ટૂંકમાં કહીએ તો સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી, ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે અને ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે જોઈએ આપણે સમય સંખ્યા. તો પહેલી ક્રિયા સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. તો સમય સંખ્યા તરીકે આપણે ઋણ 2/3 પ્લસ 5/7 લઈએ, બંનેનો ક્રમ બદલતા. તો 5/7 પ્લસ ઋણ 2/3 સરવાળાની ક્રિયા છે એટલે આપણે વત્તાકારનો ચિહ્ન મૂકેલ છે. હવે અહીંયા ડાબા તરીકે સાબિત કરીએ તો ઋણ 2/3 પ્લસ 5/7 બરાબર અપૂર્ણાંક છે એટલે છેદનો લસા ગાળીશું આપણે 7 તરી 21. તો 21 બનાવવા માટે આપણે 3 ના ઘડિયામાં 21 લાવીએ. 3 સીતા 21, 3 ગુણ્યા 7. તો એ સંખ્યાનો ગુણાકાર અંશ સાથે 7 2 14, તો ઉપર ઋણ 14. 7 ના ઘડિયામાં 21 લાવીએ તો 7 તરી 21. એ સંખ્યાનો ગુણાકાર 5 સાથે 3 5 15 એટલે વત્તા ઉપર 15. હવે આપણે 3 અને 7 ને કાઢી લઈએ. અસમાન ચિહ્ન છે એટલે બાદબાકી. ઋણ 14 વત્તા 15, 15 માંથી 14 જાય તો 1 જવાબ આવે અપોન 21. મોટી સંખ્યાનું ચિહ્ન 15 નું ચિહ્ન એટલે ધન 1 અપોન 21 થશે. હવે એ રીતે આપણે જબા સાબિત કરીએ તો જબા બરાબર 5/7 પ્લસ ઋણ 2/3 બંનેના છેદનો લસા 21 થાય એટલે આપણે 21 લખીશું. 7 તરી 21, તો 3 5 15 ઉપર 15 આવશે વત્તા 3 સીતા 21, તો 7 નો ગુણાકાર 2 સાથે 7 2 14, તો ઉપર ઋણ 14 આવશે. ચલો અસમાન ચિહ્ન છે એટલે બાદબાકી. 15 માંથી 14 જાય છે, 15 માંથી 14 બાદ કરતા 1 અપોન નીચે આવે છે 21. બંનેનો જવાબ સરખો આવે છે તેથી ડાબા ઇક્વલ ટુ જવાબ. તો સરવાળાની ક્રિયામાં સમય સંખ્યા જે ક્રમના ગુણધર્મના પાલનમાં સાબિત થાય છે. હવે જોઈએ બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી સમય સંખ્યા તરીકે. તો 2/3 માઇનસ 5/4 બરાબર 5/4 માઇનસ 2/3 ક્રમ બદલતા. તો ડાબા તરીકે 2/3 માઇનસ 5/4 બંનેના છેદનો લસા 3 અને 4 નો 12 થાય. છેદમાં 12 લાવતા 3 ચોક 12, તો 4 નો ગુણાકાર 3 સાથે 4 દુ 8, તો ઉપર આવે છે 8 માઇનસ 4 ના ઘડિયામાં 12 લાવતા 4 તરી 12, તો 4 તરી 12 એટલે 3 નો ગુણાકાર 5 સાથે 3 5 15, તો ઉપર આવ્યા -15. હવે આપણે 3 અને 4 ને કાઢી લઈશું. ચલો અસમાન ચિહ્ન છે અથવા તો 8 માંથી 15 જતા નથી, 15 માંથી 8 બાદ કરો તો 7 જવાબ આવે. હવે ચિહ્નની વાત કરીએ. મોટી સંખ્યાનું ચિહ્ન મુકાય, 15 નો ચિહ્ન માઇનસ, કારણ કે 8 માંથી 15 બાદ નતા, 8 માંથી 15 બાદ થતા નતા એટલે 15 માંથી 8 બાદ કરીએ એટલે -7 12. હવે જવાબ બરાબર 5/4 માઇનસ 2/3 બરાબર
લસા બરાબર 12 જ છે. 4 તરી 12 તો 3 પંચા 15 ઉપર આવ્યા 15 માઇનસ 3 ચોક 12 તો 4 દુ 8 ઉપર આવ્યા 8. 15 માંથી 8 બાદ કરો તો 7 આવે. 7/12. તો એકમાં જવાબ આવે છે એટલે કે ડાબામાં આવે છે ઋણ 7/12, જબામાં આવે છે 7/12. તો બંનેનો જવાબ સરખો આવતો નથી, તેથી ડાબા નોટ ઇક્વલ ટુ જબા લખાય. તેથી બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી સમય સંખ્યા માટે. આના પરથી આપણે શીખીએ પાઠ્યપુસ્તકનો કોષ્ટક જે પેજ નંબર પર 6 પર અને પેજ નંબર 6 જેમાં કોષ્ટકમાં લખેલ છે સમય સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓ ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં, હા અથવા નામાં લખવાનું છે આપણે. તો પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યામાં આપણે સેમ જ લખીશું.